આજની આ ભાગદોડ ભરા જીવનમાં કોઈ પણ માણસ સુરક્ષા ઝંખે છે, પરંતુ આ સુરક્ષિત કવચનું એક બેસ્ટ ઉદાહરણ હોય તો એક કાચબો છે. એના પર એટલી મજબૂત ઢાલ એની રચનામાં હોય છે કે જે પોતાના જ્યારે મુશ્કેલીના સમયે એમને કામ લાગતી હોય છે. જો આવું માણસના જીવનમાં બને તો એ કોઈ ઢાલ તરીકે કઈ એવી વસ્તુ આપણી પાસે આવે તો બસ એવા જ કન્સેપ્ટ સાથે, એવી જ વાત સાથે જેઓ વર્ષોથી અનુભવ ધરાવે છે એવા ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ પ્રાઇવેટ લિમિટેડ સુરક્ષા કવચના મિલનભાઈ સંઘવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમનું આજે વિશેષ સન્માન કરવું છે. કાનજીભાઈ બાલાળા સાહેબ અને ભવાનભાઈ નવાપરા સાહેબને વિનંતી કરીશ કે મિલનભાઈ સંઘવીનું આજે આ થર્સે થોટ્સના મંચ ઉપરથી આજે આપણે વિશેષ સન્માન કરવું છે. મિલનભાઈ સંઘવી ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સના રિજિયોનલ હેડ છે સમગ્ર ગુજરાતના. મૂળ તેઓ કડી મહેસાણાના વતની છે, પરંતુ 1992થી 2000 સુધી જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ, કેમ કે આપણા સૌની સુરક્ષા માટે એક ઇન્સ્યોરન્સ કવચ માટે તેઓ વર્ષોથી આ કાર્ય કરે છે અને વરાછા બેંક સાથે છેલ્લા 26 વર્ષથી જોડાયેલા છે અને લોકોની સુરક્ષા પ્રદાન કરવાનો ઉમદા કાર્ય કરી રહ્યા છે. એવા મિલનભાઈને આજે આપણે સન્માનિત કર્યા. વાત કરતા હતા મિલનભાઈ સંઘવીની, કે જેમણે સમગ્ર ગુજરાતમાં ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં 100 કરોડથી વધારે 700 કરોડ સુધીનો બિઝનેસ પહોંચાડેલ છે અને લોકોને ઘર ઘર સુધી સુરક્ષા પ્રદાન કરી છે. અને બસ એટલા માટે આજે આપણે એમની પાસેથી જ સમજવું છે કે આ સુરક્ષા શા માટે જરૂરી છે, વીમો શા માટે જરૂરી છે. મિલનભાઈ સંઘવીને જ વિનંતી કરીશ કે આવો આજના આ ગુરુવારે આપના વિચારો વ્યક્ત કરશો. વિચારોના વાવેતરની આ સિરીઝમાં મને તક આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજનો ટોપિક છે ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. બહુ સાચી વાત છે. અને ટોપિક બીજો પણ એ પણ છે કે વીમો શા માટે. હું એક અલગ વાત પૂછવા માંગુ છું કે વીમો શા માટે નહીં. 26 જાન્યુઆરી 2001 શું થયું હતું? ભૂકંપ. ભુજ, અંજાર, આખું ને આખું ગામ નષ્ટ થઈ ગયું. કેટલા લોકોની પાસે વીમા હતા? ભાગ્યે 5% વસ્તી પાસે. સરકારે જો સરખી રીતે સહાય ના આપી હોતે, કચ્છી માળુઓ ભેગા નહીં થયા હોતે, તો કદાચ આજે ભુજ પાછું જે અત્યારે નવું બની ગયું તેવું ના બની શકતે. પણ આપણે કેમ કોઈની રાહ જોવી પડે? શું પ્રીમિયમ માનો છો તમે? ત્યારની વાત જુદી હતી, આજે 25 વર્ષ થઈ ગયા એ વાતને. આપણે માનો કે એક સામાન્ય મકાન માનીએ કે 30 લાખનું એક મકાન છે, તો એના વીમાનું પ્રીમિયમ કેટલું થાય? કોઈ આઈડિયા? એક વર્ષનું પ્રીમિયમ કેટલું થઈ શકે? ફક્ત 360 રૂપિયા પ્લસ જીએસટી. તો આ રકમ આપણને નથી પોસાય એવી? 360 રૂપિયામાં જો તમારું 30 લાખનું મકાન કવર થઈ જતું હોય તો શું કામ કોઈએ આવીને તમને સમજાવવું જોઈએ? કેમ આપણે પોતે પોતાની મેતે ના લઈ શકીએ? આ એક ખૂબ જ ગહન બાબત છે, વિચારવા લાયક છે. જરૂરથી વિચારજો. 30 લાખ ભેગા કરવામાં કેટલો સમય ગયો હતો ને નષ્ટ થવામાં સેકન્ડ્સ લાગશે. અને પડ્યા ઉપર પાટું, જ્યારે બધા આખા ગામમાં આફત આવેલી હોય ત્યારે તમને કોણ બચાવશે? ખૂબ વિચારવા લાયક વસ્તુ છે. આપણે બધા બહુ જ મહેનતી પ્રજા છીએ, પણ ઘણી વખત નાનકડી કરકસર અથવા તો વીમો બહુ જરૂરી વસ્તુ નથી કરીને એને ઇગ્નોર કરીએ છીએ, એમાં કાપકૂપ કરવાની કોશિશ કરીએ છીએ. આપણે વરાછાવાસીઓ જેના માટે સૌથી વધારે પ્રખ્યાત છે એવા માનો કે લૂમ્સના ધંધાની વાત કરીએ, અને ખાલી એક એક્ઝામ્પલ આપવા માટે પૂછું છું કે 1 કરોડનો વીમો હોય તો કેટલું પ્રીમિયમ થાય? કોઈ આઈડિયા? 1 કરોડ વીમાની રકમ હોય તો પ્રીમિયમ ખાલી 5,850 રૂપિયા થાય પ્લસ જીએસટી. 5,850 રૂપિયામાં જો 1 કરોડનું જોખમ કવર થતું હોય તો આ બચત કરવાવાળી વસ્તુ છે? ના ના, મારે તો છે ને બેંકની લોન છે ખાલી મશીન ઉપર, મશીનનો વીમો લો, એ પેલા બેંકવાળા લોહી પી જાય છે.
અને માલ સામાનનું શું? બિલ્ડિંગનું શું? ના, તમે કામ કરો ને, અડધી રકમનો વીમો લઈ લો. કરોડે 5,800 રૂપિયા બચાવવાની વાત કરો છો? થોડુંક આની ઉપર જરૂરી ચિંતન છે. વીમા બે પ્રકારના હોય છે. જે એક વીમો બધાને ખબર છે, જીવન વીમો, જેમ કે આપણી LIC, HDFC લાઈફ, SBI લાઈફ વગેરે. અને બીજો જે મારી કંપની વેચે છે તેઓ જીવન આપણે સામાન્ય વીમો, જેને જનરલ ઇન્સ્યોરન્સ કહેવાય છે. જનરલ ઇન્સ્યોરન્સમાં કેવા પ્રકારના વીમાઓ આવે? બહુ જ વિવિધ પ્રકાર છે. આમ તો 360 પોલિસી છે, પણ જે આપણને સામાન્ય રીતે ખબર છે એમ સૌથી પહેલાં વાહનોના વીમા, 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, બસ, ટ્રક, ક્રેન, એ બધા આવી જાય. ફાયર ઇન્સ્યોરન્સ, જેમ આપણું ઘર, ફેક્ટરી, દુકાન વગેરે. મરીન ઇન્સ્યોરન્સ, માલ જે આવજા કરે છે એના માટેનો જે લેવામાં આવે તે ઇન્સ્યોરન્સ. બર્ગલરી, ચોરીનો વીમો. સાયબર ફ્રોડ, IT વાળા સાહેબો બેઠેલા છે અહીંયા. આજે સૌથી મોટી જો આપણને કશેથી ધાસ્તી હોય કે કોઈ હવે તમને બંદૂક લઈને લૂંટવા નથી આવવાનો, તમારા UPI મારફત તમારા હાથે તમારી પાસેથી પૈસા લૂંટાવી દેવાના છે, તો એવા સાયબર ફ્રોડના વીમા પણ આપણે લઈએ છીએ. મેડિક્લેમ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ. ઇવેન્ટ ઇન્સ્યોરન્સ, તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય, મોટો તમે પાર્ટી પ્લોટ રાખ્યો હોય, 1 કરોડ 2 કરોડનો ખર્ચો કરવાના હો અને એકદમ વરસાદ પડે, શું દશા થાય? તો તેના પણ ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે. કેટલ ઇન્સ્યોરન્સ, આપણા ખેડૂતો માટે. કેટલ ઇન્સ્યોરન્સ એટલે પશુધનનો વીમો. વીમાની જરૂરિયાત સૌથી વધારે કોને હોય છે? આમ જોવા જાવ તો દરેકને, પણ મારું એવું માનવું છે કે જે સામાન્ય માણસ છે, જેની ઓછી આવક છે, એને સૌથી વધારે જરૂરત છે. શા માટે? કે જ્યારે એને કોઈ આકસ્મિક ખર્ચો આવી જાય છે, અકસ્માતના કારણે કે માંદગીના કારણે, ત્યારે 5 લાખ 10 લાખ રૂપિયા કાઢવાના એના માટે ખૂબ અઘરા છે. પણ પ્રીમિયમ માનો કે 5-10 હજાર રૂપિયા ભરવાનું હોય તો એ કટકે ચોક્કસ ભરી શકશે. તો વીમો તમારો ભેરું છે. આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની જરૂરત છે. નાના માણસને વધારે જરૂર છે. આપણા ત્યાં માનો કે ઘરકામ કરવા માટે બહેનો આવતા હોય, ભાઈઓ આવતા હોય, કોઈ રસોઈયા આવતા હોય, આપણી ત્યાં સિક્યુરિટીવાળા હોય, તમે એને સમજાવો એક નાનકડો પર્સનલ એક્સિડન્ટ વીમો તો ભાઈ તું જરૂરથી લઈ લેજે. લાખ રૂપિયાનો વીમો ખાલી 150 રૂપિયામાં મળે અને એની અંદર જો અઠવાડિયા માટે પણ એને ઘરે બેસવું પડે અકસ્માતના કારણે, તો લાખ રૂપિયાનો 1% એટલે 1,000 રૂપિયા વળતર મળે. તો આવો વીમો શું કામ ના લેવો? ભારત સરકાર આ વીમાની જરૂરિયાત સમજીને જ આપણી દરેક બેન્કો દ્વારા જીવન વીમો પણ તમને 2 લાખ રૂપિયાનો આપે છે, પ્લસ પર્સનલ એક્સિડન્ટ નો વીમો પણ આપે છે, જે ફક્ત 12 રૂપિયે દર લાખે લાગે છે. તો મારું તો એવું માનવું છે કે કદાચ વરાછા બેંક તો આ કાર્યમાં ખૂબ જ અગ્રેસર છે, પણ તમારા જે પણ બેંકમાં તમારા ખાતા હોય એમાં તમારે વર્ષમાં 1 વખત ખાલી ટીક કરવાનું હોય છે કે ભાઈ મારો વીમો લઈ લેજો, તો ઓટોમેટિકલી તમે કવર થઈ જશો. મોટા ભાગના લોકો આ વીમો લે છે, પણ જ્યારે કોઈનું મૃત્યુ થઈ જાય ત્યારે એના ઘરવાળાઓને ખબર નથી હોતી. તો કોઈ પણ કારણસર ગમે ત્યારે કોઈનું અકસ્માતથી કેવી રીતે મૃત્યુ થાય તો જરૂરથી એના બેંક ખાતા તપાસજો. એની પાસે ક્રેડિટ કાર્ડ હોય તો તે જોજો, કારણ કે મોટા ભાગના ક્રેડિટ કાર્ડ સાથે પર્સનલ એક્સિડન્ટ વીમો ફ્રીમાં હોય છે. વીમો તમારા સ્વજનને કંઈ થઈ જાય તો પાછું તો નથી લાવી શકતું, પણ એ સ્વજનનું જે ફેમિલી છે એ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં રાખવા માટે ખૂબ જ સારી એવી મદદ કરે છે. તો વીમો આપણા માટે, આપણા ફેમિલી માટે ખૂબ જરૂરી છે. વીમો એટલે શું? આમ જોવા જાવ તો એ સહકારિતાનું ઉત્તમ ઉદાહરણ છે. નાનું પ્રીમિયમ દરેક પાસથી લઈને જ્યારે કોઈ એક જણ ઉપર વીમાની આફત આવે છે ત્યારે તેને નુકસાન ચૂકવવામાં આવે છે.
તો વીમો આમ જોવા જાઓ તો સહકારિતાનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કે દરેક જણ જ્યારે વીમો લે છે ત્યારે બીજાને મદદ કરી રહ્યો છે. એવી ભાવના સાથે જો આપણે લઈએ તો વધારે સારું કામ થઈ શકે. વીમો એક રિસ્ક મેનેજમેન્ટનો હિસ્સો છે. રિસ્ક મેનેજમેન્ટ એટલે જોખમ તત્વો સામે. તો વીમો શું કરે છે? રિસ્કને ટ્રાન્સફર કરે છે. વીમો તમને ડાયરેક્ટ રક્ષણ નથી આપતું. વીમો હશે તો તમારા ત્યાં આફત નહીં આવે એવું નથી, પણ જે આફત આવશે ને એના હિસાબે જે આર્થિક નુકસાન થશે એ તમને જરૂરથી ભરપાઈ કરી આપશે. વિચારોના વાવેતર સિરીઝમાં મેં તમારા જૂના એપિસોડ જોયા, જેમાં સાહેબે બહુ સરસ રીતે સમજાવેલું છે કે ભાઈ આવક માઇનસ બચત પછી ખર્ચો. આમાં હું નાનકડો સુધારો કરવા માંગુ છું. આવક માઇનસ બચત માઇનસ વીમો પછી ખર્ચો. કારણ કે તમારી જે વેલ્થ બની છે એ જો વેલ્થ ડિસ્ટ્રોય થઈ જશે, કોઈ જોખમ આવશે ને એમાં નષ્ટ પામી જશે, તો વીમો હશે ત્યારે તમને બચાવશે. એટલે આના વિશે ખાસ ધ્યાન રાખજો. આવક માઇનસ બચત માઇનસ વીમો પછી જે બચે તે આપણો ખર્ચો હોવો જોઈએ. વીમો ખૂબ જ અગત્યની વાત છે. આપણા ઘરમાં આપણે વીમા વિશે લગભગ ચર્ચા નથી કરતા, અને જ્યારે તકલીફ પડે છે ત્યારે કોઈને ખબર નથી હોતી કે મેડિક્લેમ પોલિસી છે કે નથી. મેડિક્લેમ પોલિસી છે તો હવે એના કાર્ડ ક્યાં પડ્યા છે, કઈ કઈ હોસ્પિટલમાં કેશલેસ મળે છે, વીમા વખતે શું ધ્યાનમાં રાખવાનું. તો આજે મને આનંદ છે એક વસ્તુનો કે આપણા સંતો, સ્વામિનારાયણ સંતના મેં લેક્ચર સાંભળ્યા છે, મેં અમારા જૈન મુનિઓના લેક્ચર સાંભળ્યા છે, જ્યાં એ લોકો વીમાનું મહત્ત્વ સમજાવી રહ્યા છે. જો આજે ગુરુ ભગવંતોએ પણ વીમાનું મહત્ત્વ સમજાવવું પડતું હોય અને આપણે હજી એમાં જો આળસ કરીએ તો એ આપણો જ વાંક ગણાશે. વીમો ખૂબ જ અગત્યની વાત છે, એટલે ગમે તેની પાસેથી નહીં લઈ શકાય. એક પ્રોફેશનલ માણસ પાસેથી જ લેવો જોઈએ જેને વીમાની સમજ છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. આ મારો ઓળખીતો તો આને કંઈ કામ ચાલુ કર્યું છે એટલે એની પાસેથી વીમો લઈ લીધો, તો એમાં ચોક્કસ કંઈક આંધળે બહેરું કૂટાવાની શક્યતા છે. ખાસ કરીને આપણા પટેલ સમાજમાં મેં જોયું છે કે બધાની બબ્બે સરનેમ હોય છે. એક સરનેમ પટેલ તરીકે લખાવે, બીજી કોઈ તમારા ગામમાં જે ચાલતી હોય તે લખાવે. ક્લેમ આવે જે ત્યારે એની અંદર કાગળમાં કંઈક બીજું નામ લખેલું હોય અને એના હિસાબે ખૂબ તકલીફ પડતી હોય છે. તો આજે તો બેંકોમાં અને બધામાં કેવાયસીના નોર્મ્સ બહુ સ્ટ્રોંગ થઈ ગયા છે, એટલે બધી જગ્યાએ આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ બધામાં નામ સરખા હોવા જોઈએ. એવી જ રીતે વીમામાં પણ નામ તે પ્રમાણે જ હોવા જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખજો. ખાસ કરીને ફેક્ટરીના વીમાઓ માટે જ આપણા ઘણા બધા અહીંયા ઉદ્યોગપતિ હશે કે જે લોકો પોતાની ફેક્ટરી ધરાવતા હશે. એક વસ્તુ અમારા ધ્યાનમાં આવી છે, વીમો તો કદાચ તમે લઈ લો છો પણ એડ્રેસ બરાબર નથી આપતા. સર્વે નંબર, પ્લોટ નંબર બધું વ્યવસ્થિત તમારી જે દસ્તાવેજમાં લખેલું હોય તે પ્રમાણે લખાયેલું હોવું જોઈએ. આ વસ્તુની જરા ખાસ નોંધ રાખજો. મેં પહેલાં કીધું તેમ તમારે ફૂલ રકમનો વીમો લેવો જોઈએ. કેટલા પૈસા બચાવી લો છો? માનો કે આપણે વિવિંગ ફેક્ટરીનો ખાલી દાખલો આપીએ તો 1,05,850, તો એ પૈસા બચાવવાના. 10 કરોડની મિલકિયત છે, નહીં 5 કરોડનો વીમો રાખો ને 25,000 તમે બચાવ્યા. સામે જોખમ કેટલું આવી ગયું તમારી ઉપર? બીજા 5 કરોડનું. 25,000 તો એક વખત ગમે તેમ કરીને કમાઈ લઈશું, ફટકો પડશે ત્યારે બીજા 5 કરોડ ક્યાંથી લાવશો? અત્યારે ભારત વર્ષમાં 34 જેટલી વીમા કંપનીઓ છે. સિંગાપોર તો બહુ નાનકડો દેશ છે, મેપમાં જોયો હશે ઘણા બધા ત્યાં ગયા હશે. 135 કંપની છે સિંગાપોર જેવા નાનકડા કન્ટ્રીમાં. તો હવે ભારતમાં કેટલી હોવી જોઈએ વિચારી લો. આટલો મોટો દેશ, આટલી મોટી વસ્તી. અત્યારે માનો કે અહીંયા જ સર્વે કરીએ તો અડધાઓની પાસે વીમો હશે જ નહીં. જેટલા લોકોની પાસે હશે એ વીમાની રકમ જેટલી હોવી જોઈએ એની કરતાં ઓછો હશે.
તો અંડર ઇન્સ્યોરન્સ જે કહેવાય કે વીમાની રકમ તમારે ખરેખર જેટલી લેવી જોઈતી હતી એનાથી ઓછો લો છો તો પણ તમે સંપૂર્ણપણે કવર નથી. અત્યારે વીમાનું જે માર્કેટ છે સામાન્ય વીમાનું એ 3 લાખ કરોડનું છે અને દર વર્ષે 15%ની ઝડપે વધી રહ્યું છે. આપણો જે જીડીપી છે ભારત વર્ષનો એનો 1% હિસ્સો સામાન્ય વીમાના પ્રીમિયમમાંથી આવે છે, જે યુએસએમાં સૌથી વધારે 4.3% છે. યુએસએમાં જે આપણા ત્યાં હશે સાંભળ્યું હશે કે આપણો ભાઈ પણ જો સગો ભાઈ પર બોલાવતો હોય તો એમ કે ભાઈ તું ઓવરસીઝ મેડિક્લેમ લઈને આવજે, કારણ કે જો તમે મેડિક્લેમ લીધા વગર ગયા ને ત્યાં તમને નાનકડી ફોડકી પણ થઈ તો એટલા મોટા ખર્ચામાં ઉતરી જશો કે ખ્યાલ નહીં આવે. તો યુએસએમાં 4.3% છે, જર્મનીમાં 2.5%, ફ્રાન્સમાં 2.5%, ચાઇનામાં 1.1% અને ભારતમાં આપણી ટોટલ જીડીપીનો 1% હિસ્સો છે. ભારતની 14% વસ્તી પાસે વીમો છે ફક્ત. પણ જો ભારત સરકારની બધી સ્કીમનો ઉમેરો કરીએ, આયુષ્યમાન ભારત કાર્ડ ને એ બધું અને બેંકો દ્વારા જે વીમા લેવામાં આવે છે એ જો બધું ભેગું કરીએ તો 40% વસ્તી અત્યારે કવર થઈ રહી છે. તો આજે સૌથી મોટો ગ્રાહક વીમા કંપનીઓનો ભારત સરકાર પોતે છે. દરેક 7 માણસે એક વ્યક્તિ પાસે વીમો છે, એટલે બાકીના 6 વ્યક્તિઓ હજી વીમો લેવાનો બાકી છે. વીમો શા માટે જરૂરી છે? કારણ કે એ અર્થવ્યવસ્થાનો સૌથી મજબૂત પાયો છે. આજે બેંકને આપણે કહીએ કે ધિરાણ આપો, બેંક તમારી સદ્ધરતા જોઈને ધિરાણ તો આપવા તૈયાર થઈ જશે, પણ તરત જ શું કહેશે? આ ધિરાણ સામે તમે વીમો તમારે લેવો પડશે. તો તમે સદ્ધર છો, તમારી સાખ સારી છે, પણ તમારી પાછળ ઇનવિઝિબલી અદ્રશ્ય રીતે જે તાકાત આપે છે બેંકને એ વીમા કંપની છે. વીમા કંપની એમને હૈયાધારણ આપે છે કે કોઈ પણ કારણસર જો મારા ખાતેદારને નુકસાન આવશે તો વીમામાંથી તેની ભરપાઈ થશે. તો દરેક બેંક ફાઇનાન્સની પાછળ વીમા કંપની પાછળથી ઊભેલી છે, ત્યારે આપણી અર્થવ્યવસ્થા મજબૂત રહેશે. સામાન્ય વીમો આપણી અર્થવ્યવસ્થાની એક ખૂબ જ નાની કિંમતમાં મજબૂત રાખે છે, આપણું અર્થવ્યવસ્થાનું તંત્ર ફરતું રાખે છે. હું આશા રાખું છું કે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના ઉપક્રમે વીમાની સાચી ઉપયોગિતા સમજીએ અને પોતાના કુટુંબને આર્થિક પાયમાલી સામે રક્ષણ આપીએ. એક કહેવત છે, ચેતતો નર સદા સુખી. શ્રી કાનજીભાઈ ભલાડા સાહેબ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. જય શ્રી કૃષ્ણ. તંદુરસ્તી અને નાણાકીય આયોજન એ જીવનની સુખાકારીનો ભાગ છે. બસ જાગૃતિ અને સમજણ કેળવવા માટે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ ને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ. આજે 131મો થર્સડે થોટ છે, પણ આજે મને ખૂબ આનંદ છે, થોડુંક દુઃખ છે. આ વર્ષનો આ છેલ્લો ગુરુવાર નથી, પણ આ સ્થળનો આજે છેલ્લો ગુરુવાર છે. તમને ખુશી થઈ ને? 6 મહિનાથી રાહ જોતા હતા. અમારા રમેશભાઈ તો આમ સાંભળે છે, એની ડોક દુખતી હશે. આ બધી અગવડતાનો હવે અંત આવ્યો છે અને આવતો 16મી તારીખનો આપણો 132મો ગુરુવાર કેશુભાઈ પટેલ ઓડિટોરિયમમાં યોજાશે. ખૂબ સરસ, તમે જોઈ શકશો, ખૂબ સરસ હોલ તૈયાર થઈ ગયો છે, એનો આનંદ છે. પણ થોડુંક દુઃખ એ છે કે જો અમને બનતું હતું ત્યારે વીમો લીધો હોત તો મિલનભાઈ આજે માર્ગદર્શન આપવા ન આવ્યા હોત ને 50 લાખનો ચેક આપવા આવ્યા હોત, એટલું દુઃખ છે. પછી આટલો ફરક પડ્યો. વીમો લીધો હોત તો આજે 50 લાખનો ચેક મળત. વીમો નહોતો લીધો, એટલું નુકસાન થયું.
વીમા પ્રીમિયમ ખર્ચ છે. ઘણા એવું માને કે વીમા પ્રીમિયમ ખર્ચ છે. ઘણા એવું માને કે વીમો એક બોજ છે. ઘણા એવું માને કે વીમો એ આર્થિક નુકસાનનું વળતર મેળવવાની ગેરંટી છે. આ કન્ફ્યુઝનની વચ્ચે વીમો એટલે શું અને વીમો કેમ લેવો જોઈએ એની ખૂબ સરસ વાત કરી એવા મિલનભાઈ સંઘવી આપણા આજના અતિથિ જોરદાર તાળીથી વધારે. મિલનભાઈ પેલું સૂત્ર આપ્યું, કમાવું, બચત કરી, વીમો ભરો અને પછી ખર્ચ કરો. પણ એક કહેવત બહુ સરસ આપણે કહેતા હતા, દેવું કરીને ઘી પીવું. હવે આજથી એક નવી કહેવત યાદ રાખવી છે કે ભૂખ્યા રહીને પણ પ્રીમિયમની રકમ ભરવી એ તમારા જીવનની સલામતી છે. પૈસા નથી તો 2 ટક ભૂખ્યા રહો, પૈસા બચાવો પણ વીમા પ્રીમિયમ ભરો તો જ તમારી જીવનની સલામતી છે. આજે અદ્ભુત જે વાત કરી તે ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ને ગુજરાત રિજનના હેડ એવા મિલનભાઈ આજે અહીંયા આવ્યા છે. સામાન્ય વ્યક્તિ નથી. આજથી 20-25 વર્ષ પહેલાં વીમા કંપનીમાં એક ક્લાર્કથી શરૂઆત કરી અને આજે ઇફકો ટોક્યો કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ ને ગુજરાતના હેડના સ્થાન પર પહોંચ્યા. ખૂબ એની પુણ્ય છે. પણ મિલનભાઈની સફળતાનું રાજ મને ખબર છે કે વીમો માત્ર વેચે છે એ કંપનીના લાભ માટે નહીં, વીમો વેચે છે લોકોને કેટલો લાભ થાય એવો આખો સામાજિક એપ્રોચ, સામાજિક અભિગમથી કામ કરે છે. એનું એક ઉદાહરણ તમને આપો. જ્યારે આ તક્ષશિલામાં આગ લાગી અને કેટલા બધા નાના બાળકો એમાં હોમાયા, ત્યારે એક ઘણા ખરા બાળકોના વરાછા બેંકમાં વિદ્યાર્થી એકાઉન્ટ હતા અને વરાછા બેંક એનો વીમો ભરે જ. ત્યારે કોઈ ડોક્યુમેન્ટ વગર પેપરમાં નામ આવ્યા, એને ટેલી કર્યા અને બધાના ઘેરે 1-1 લાખ રૂપિયા મિલનભાઈ આ કંપનીએ પહોંચાડ્યા. વીમાની બહુ મોટી તાકાત છે એવા આજના મિલનભાઈ. સરસ. આ છેલ્લી વાત બધા સાંભળજો. અમને એવું થયું, ખાસ કરીને વરાછા બેંક આમાં નિમિત્ત છે, અમને એવું થયું કે લોકો પાસે વીમો તો નથી જ, મેડિકલ વીમોય નથી, ઓલો વીમોય નથી. આરામ કરવો પડ્યો હોય તો સામાન્ય માણસને આવક બંધ થઈ જાય છે. આ બધાનો રસ્તો કાઢી એવી પોલિસી બને તો ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ વરાછા બેંકની આપણા બધાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક વીમા પોલિસી બનાવી. એનું 1510 રૂપિયા પ્રીમિયમ. હવે જીએસટી નીકળી ગયું તો માત્ર 1280 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ છે. એમાં શું થાય? 3 વસ્તુ થાય છે. આપણે જતા હોઈએ અને અકસ્માત થાય આપણને અને આપણને લાગે તો દવાખાને જાઓ તો 2-3 હજાર પહેલાં અવાય ન અવાય. તો અકસ્માત થાય તો સારવારના ખર્ચની પોલિસી એમાં આવી જાય તો તમને સારવારનો ખર્ચ મળે. આ એક લાભ. બીજો લાભ, આપણે કોઈને મારવા નથી પણ જો અકસ્માતમાં મૃત્યુ થાય તો 15 લાખ રૂપિયા પરિવારને મળે. 2 લાભ, આપણે મારવા નથી પણ સૌથી હેરાનગતિ હોય તો ક્યાં થાય? પડીએ, આખડીએ, અકસ્માત થાય અને મહિનો, 2 મહિના અને ક્યારેક તો 5-6 મહિના વરદી આરામ કરવો પડે એવી સ્થિતિ આવે. હવે રિક્ષા ચલાવતો હોય કે દરરોજ મજૂરીએ જતો હોય, એ 1 મહિનો કે 1 વર્ષ ઘેરે આરામ કરે તો એના રસોડાનું શું? આ વીમા કંપનીમાં એવી જોગવાઈ છે પોલિસીમાં કે જો તમને અકસ્માત થાય અને ડૉક્ટર આરામ લેવાનું કહે તો દર અઠવાડિયે 5000 એટલે મહિનાના કેટલા મળે? 20,000 રૂપિયા સરકાર ઘેરે વીમા કંપની તમને આપે. 1-2 મહિના નહીં, 2 વર્ષ સુધી મેક્સિમમ કે આરામ કરવો પડ્યો હોય તો 2 વર્ષ સુધી 20,000 રૂપિયા વીમા કંપની આ પોલિસી હોલ્ડરને આપે. તો 1280 રૂપિયા માત્ર અકસ્માત થાય તો સારવાર મળે
આરામ કરવું હોય તો આવક મળે, અને ન કરે નારાયણને કાંઈ થાય તો 15 લાખ મળે. કોરોના કાળ વખતે અમારે એક ઘટના બનેલી. આ લાદી ઘસવાવાળો એક મજૂર એ ત્યાં લોન લેવા આવ્યો. અમારા અમુલભાઈ ડોબરિયા એને સમજાયો કે હું તને આ કોરોનાની લોન તો આપું, પણ તારે આ 1510 વાળો પોલિસી લેવાની. પેલો આનો કાની બહુ કરી પણ કે તો હું લોન નહીં આપું. અને પરાણે 1510 રૂપિયા એ લાદી ઘસવાવાળાને પોલિસી લીધીને 50,000 કે લાખ લોન આપેલી. લોકડાઉન આવ્યું, એ એના ગામ જતો રહ્યો અને ગામથી રિલાયન્સ જામનગરમાં એ લાદી ઘસવા ગયેલો, રિલાયન્સ કંપનીમાં. અને ઈંટની મોટી થપ્પી હતી અને આખી ઈંટની થપ્પી એના પર પડી અને વ્યક્તિ મૃત્યુ પામ્યો. હવે બાળકો તો નાના નાના હતા, હાવ મજૂર. શું થાય? અહીંયા ખબર પડી, એની તમામ કાર્યવાહી ભરતભાઈ જોશીને બધા કરી આપી. એ વ્યક્તિને 22 લાખ રૂપિયાના પત્નીને મળ્યા. 22 લાખ. 15 લાખ રૂપિયા વીમા પોલિસીના મળ્યા. એનું ખાતું હતું એટલે 2 લાખ એ મળ્યા. વડાપ્રધાન યોજનામાં એના કપાણા હતા એટલે 4 લાખ એ મળ્યા. લોન આપી તો સભાસદ બનાવ્યા હતા, 2 લાખ એ મળ્યા. 22 લાખ મળ્યા. એક સામાન્ય વ્યક્તિને 22 લાખ મળે ને ગામડામાં તો 10 વીઘા જમીન આવી જાય. આ વીમાની આવડી મોટી તાકાત છે. અને આ પોલિસી માત્ર ને માત્ર પેલા વરાછા બેંકમાં જ હતી અને હવે ઇકો ટોક્યોની બધી બ્રાન્ચમાં માત્ર ઇકો ટોક્યો કંપનીમાં જ આ પોલિસી છે. એટલે મિલનભાઈને અને આખા સ્ટાફને આપણે જોરદાર તાળેથી વધાવીએ.